હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ અને મસ્ત હશો. હું પણ સારી રીતે ફાઇન. ફ્રેન્ડ્સ, ક્યારેક ક્યારેક વ્લોગ મુકાય છે, ક્યારેક ક્યારેક નથી મુકાતું. મારું કામકાજ થોડું એવું જ છે, તો હું પૂરેપૂરો ટ્રાય કરું છું કે લાઈવ ન જોડાઈ શકું તો કોઈ વાત નથી, પણ બ્લોગ્સ મૂકવાની મારી તૈયારી રાખું એવું. તો ફ્રેન્ડ્સ, હું ઓલમોસ્ટ બ્લોગ બનાવીને રાખું છું, વિડીયો પણ બનાવીને રાખું છું. જ્યારે ત્યારે મને ટાઈમ મળે છે ત્યારે ત્યારે હું બનાવીને રાખું છું અને તમારી સમક્ષ મૂકું છું. તો ફ્રેન્ડ્સ, મને લાઈવ આવવામાં કોઈ પ્રોબ્લેમ્સ નથી, પણ મેં તમને પહેલાં પણ કીધું છે કે મારા સબસ્ક્રાઈબર છે, લાઈવ પરમિશન પણ મળી ગઈ છે મને આવવાની, પણ લાઈવમાં જેટલું જોડાવા માટે રિસ્પોન્સ હોવો જોઈએ, લાઈવમાં લોકો જોડાવા જોઈએ. એ લાઈવ સેશન જ્યારે હું ચાલુ કરું છું ત્યારે એમાં નથી કોઈ હોતું, તો મને ત્યારે નથી સારું લાગતું કે હું કેમેરા સામે વાત કરું છું, બસ એવું લાગે છે. એટલે હું લાઈવમાં નથી જોડાઈ શકતી, પણ હું તમને વ્લોગમાં રિસ્પોન્સ કરીશ અને હું મારા વ્લોગ મૂકીશ. તો ફ્રેન્ડ્સ, મને વ્લોગમાં તમે તમારો સપોર્ટ આપજો. મારા પોસ્ટ વિડીયો, શોર્ટ્સ વિડીયો કે મારા વ્લોગ છે, રૂટીન જે આપણે કામ છે બધા, એ જ વિશે બધી ડિસ્કસ ચાલે છે વ્લોગમાં, જે અત્યારે આપણે લોકો સામે હું છું એ જ વસ્તુ છે. તો મને એ વ્લોગ તમે જુઓ અને તમને એમાં લાગે કે હું લાઈવ જોડાઈ શકું છું, તો તમે મને એમાં રિસ્પોન્સ કરશો તો હું લાઈવ જોડાઈશ ડેફિનેટલી. તો મારા શોર્ટ્સ વિડીયો હું જ્યારે બનાવી રાખું છું ત્યારે હું ટ્રાય કરતી હોઉં કે ઇવનિંગ હોય કે આફ્ટર હોય ત્યારે હું મૂકી શકું, એવી રીતના મારો ટ્રાય હોય છે. તો તમે મારા બ્લોગને થોડું સપોર્ટ કરો. ઇવન મેં તમને પહેલાં પણ કીધેલું છે કે તમે મારે આ પોસ્ટ જુઓ ને ડાયરેક્ટ સબસ્ક્રાઈબ નહીં કરો. તમને ગમે છે તો લાઈક કરો, તો કમેન્ટ્સ કરો, તો શેર કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. અને મારા બધા પોસ્ટ વિડીયો માટે તમે લાઈવ માટે તમે રેડી હોય તો ચેનલને બેલ આઇકન પણ પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયો જેવી બ્લોગ કે જે શોર્ટ્સ જેટલા ટાઈમ પર હું જ્યારે અપડેટ કરતી હોય ત્યારે તમને એનું અપલોડનું અપડેટ મળતું રહેશે. બીજી રહી વાત ફ્રેન્ડ્સ, અત્યારે મોન્સૂન ટાઈમ છે, વરસાદ કંઈ થતો છે નહીં, એટલે કંઈ એટલું ખાસ વેધર નથી, ગરમી લાગે છે. બાકી ફ્રેન્ડ્સ, હું મારા કામમાં પણ બહુ બિઝી રહું છું. ઇવન મને મારા પોતાના માટે પણ ટાઈમ નથી મળતો. હું હાઉસવાઈફ છું, વર્કિંગ છું, પેરેન્ટ્સ છું, એમાં ને એમાં મારો દિવસ ક્યાંય નીકળી જાય છે આઈ ડોન્ટ નો, કશી જ ખબર નથી પડતી મને. મારો દિવસ સવારે ચાલુ થાય છે અને રાત્રે પૂરો થઈ જાય છે. મારું શેડ્યુલ એકદમ ફિક્સ જ છે કે સવારથી સાંજ સુધી કામ ને કામ. થોડો ટાઈમ મળે એમાં અમે થોડું ગપશપ કરતા હોઈએ, સાથે બેસીને અડસ પડસમાં વાતચીત કરતા હોઈએ, આખા દિવસ દરમિયાન શું થયું શું નહીં, આજુબાજુમાં શું ચાલી રહ્યું છે જાણવાનો કોઈ જ ટાઈમ નથી હોતો. માટે સાંજે થોડી વાર બેસતા હોઈએ, જેનાથી
થોડું આઈડિયા રહે આપણને. અને ફ્રેન્ડ્સ, હું પણ તમારી સાથે જોડાઈ રહેવા માટે મારા કામના શેડ્યુલમાંથી એક આમાં પણ હું ટાઈમ કાઢું છું કે હું જેટલું બને એટલું વિડીયો બનાવી રાખું, કામ કરું છું. યુટ્યુબને મારું કામ માનું છું હું, ઇઝ નોટ ટાઈમ પાસ. તો હું યુટ્યુબને મારું એક કામમાં શેડ્યુલ માની લીધું છે, મારું પાર્ટ ઓફ લાઈફ. આ પણ મારી એક લાઈફનો પાર્ટ બની ગયો છે, જેના માટે હું એમાં જોડાઈ ગઈ છું. જે મારું એક મેં એને કમાવાનું પ્લેટફોર્મ મૂક્યું છે, બનાવ્યું છે, એની માટે હું એડવાન્સમાં વિડીયો બનાવું છું, તૈયાર રાખું છું. જેનાથી મેં ક્યારેક મને ટાઈમ ન મળ્યો હોય, કોઈ કેવી સિચ્યુએશન આવી ગઈ હોય, કોઈ ઘરે ગેસ્ટ આવી ગયા હોય, કોઈ એવું અચાનક કામ નીકળી આવ્યું હોય કે મેનેજ ન પણ થઈ શક્યો હોય ટાઈમ, કે મને વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો, તો હું એવા એડવાન્સ વિડીયો પણ બનાવી રાખું છું, શોર્ટ્સ, જેનાથી હું એક ટાઈમ પર અપલોડ કરી શકું છું. તો જેનાથી મારું શેડ્યુલ 7 ડેઝ સચવાઈ જતા હોય છે. એવી જ રીતે હું શોર્ટ્સ, બ્લોગ પણ, વિડીયો પણ બનાવી રાખું છું, કે જેનાથી હું 7 દિવસમાં બ્લોગ મૂકવાનો ટ્રાય કરું. પોસિબલ તો નથી થતું બધી વખતે, પણ હું ટ્રાય પૂરેપૂરો કરું છું, જેનાથી તમને મારા વ્લોગ્સ મળતા રહે. ને મારા વ્લોગ્સમાં તમને એ જ મળશે, ડેઈલી રૂટિન મારું શું છે, શું નહીં. હું વર્કિંગમાં છું, તો મારા વર્કિંગમાં કેવું ચાલે છે, શું છે. હું રિયલ એસ્ટેટ બિઝનેસ કરું છું સુરત અને મુંબઈમાં. મારું મુંબઈમાં પણ રિયલ એસ્ટેટ વિરા ટુ બાંદ્રા સુધીનું છે, વિરાથી બાંદ્રા સુધીનું. અને સુરતમાં મારું ઈસ્ટ ઝોનમાં, વેસ્ટ ઝોનમાં એમ તેમ સમથિંગ ચાલી રાખે છે, તો હું એ કરું છું. અને બીજું કે અમારું કામ એવું કોઈ ફિક્સ ટાઈમ પર નથી હોતું ફ્રેન્ડ્સ, કે અમારે ક્લાયન્ટ લોકોની વિઝિટ હોય છે પ્રોપર્ટીની રિગાર્ડિંગ, તો ઘણી વખત અમારે બહુ વેઇટ પણ કરવા પડતા હોય છે. ઘણી વખત અમે એમને સામેથી ટાઈમ નથી આપી શકતા, એ લોકો અમને ટાઈમ નથી આપી શકતા. કોઈ આવે, કોઈ ન આવે, કોઈકને કંઈક ઇમરજન્સી હોય, કોઈને કોઈ મતલબ કંઈક ને કંઈક એનું એવું રીઝન આવી જતું હોય કે કામ માટે અમારે વેઇટ કર્યા પછી પણ કોઈ નક્કી જેવું ન હોય. તો એ બધી વસ્તુઓ પણ અમારા માટે એક ડિમોટિવ થઈ જતું હોય છે ક્યારેક, કે અમે આખા દિવસનું, વીકનું એડવાન્સથી જે શેડ્યુલ હોય એ બધી વસ્તુઓ અમે બહુ મેનેજ કરતા હોઈએ છીએ, કે આજે આ કામ છે તો આ કામ મારે ફટાફટ કરવું જ પડશે, આમ તેમ. અને પછી એ કામ ન પણ થાય તો અમે થોડા ડિમોટિવ થઈ જતા હોય છીએ. તો એ વસ્તુથી હું થોડી બહાર આવવા માટે યુટ્યુબ પ્લેટફોર્મ પર છું. યુટ્યુબ પ્લેટફોર્મમાં મને જો રિસ્પોન્સ નહીં મળે ફ્રેન્ડ, તો આ વસ્તુ હું નહીં પોસિબલ કરી શકું. ત્યાં પણ મને વ્યૂઝ નહીં મળે, મને રિસ્પોન્સ નહીં મળે, મારા વ્યુઅર્સ નહીં વધે, તો મારો આટલો ટાઈમ હું દિવસમાં માંડ 2 કલાક જેટલું કે કલાક જેટલું, કે જે પણ મને જ્યારે ટાઈમ મળે ને હું એ વસ્તુ કરું, અને છતાં પણ મને તમારા લોકોનો રિસ્પોન્સ ન મળે, તો એનો મતલબ મને કંઈ લાગતો નથી કે હું અહીંયા ટાઈમપાસ કરું. મને કોઈ એવો શોખ જ નથી ટાઈમપાસ કરવાનો ફ્રેન્ડ્સ, કે હું અહીંયા ટાઈમપાસ કરવા માટે આવતી હોય. આજે દરેક માણસ પોતાની એક આઈડી બનાવવા માટે કામ કરે છે, કોઈ ફેસથી તો કોઈ પૈસાથી, કે કોઈ પોતાના કામથી, બધી રીતે ક્યાંક ને ક્યાંક એ કામ કરે છે. તો હું પણ એ જ માણસ છું, એ જ નોર્મલ પબ્લિકમાં મારી ગણતરી છે, કે હું પણ આજે યુટ્યુબના પ્લેટફોર્મ પર મારી આઈડી બનાવવા આવી છું. તો એ આઈડી માટે મને તમારો સપોર્ટ ફૂલ જોઈશે ને જોઈશે. જેનાથી તમે મને હેલ્પ કરશો તો જ આ વસ્તુ પોસિબલ થશે ફ્રેન્ડ્સ. સો ગાઈઝ, તો તમે મને કેવી રીતે હેલ્પ કરશો, નહીં કરો, તમે ડિસાઈડ કરો. જો તમે મને હેલ્પ કરશો ને મારી ચેનલને એક નવું પ્લેટફોર્મ આપવા માંગતા હોય, મારી ચેનલને ગ્રોથ કરવા માંગતા હોય, તો પ્લીઝ જે વિડીયો જુઓ, પહેલાં જુઓ,
પછી લાઈક કરો, કમેન્ટ્સ કરો, સબસ્ક્રાઈબ કરો, પછી કરો. સબસ્ક્રાઈબ કર્યા પછી તમને એવું લાગે કે નહીં બરાબર આમાં કંઈ એવું ખાસ વેસ્ટેજ નથી તો તમે શેર પણ કરો. અને મારા વિડીયો એકદમ જેન્યુઅન પબ્લિક પોસ્ટમાં કિડ્સ લોકો પણ જોઈ શકે, એજેડ લોકો પણ જોઈ શકે, એ જ ટાઈપના મારા પોસ્ટ આવશે. કોઈ ન્યુસન્સ એમાં નહીં મળે તમને જોવા. ડોન્ટ વરી ફ્રેન્ડ. તો તમે કિડ્સ લોકો સાથે પણ મારા કોમેડી શેર જે છે એ પણ તમે જુઓ તો કિડ્સ લોકોને પણ મજા આવશે. તો એ પણ એક મારું સારું એવું પ્લેટફોર્મ છે કે મારા વિડીયો બધી જ એજવાળા જોઈ શકે. તો હું એ પણ ટ્રાય કરું છું ફ્રેન્ડ. સો ફ્રેન્ડ્સ, આજ માટે આજનો વ્લોગ આટલા ટાઈમ પૂરતો બરાબર છે. તો હું આ વ્લોગ પરથી હું વિદાય લઉં છું. સો થેન્ક યુ પ્લીઝ ગાઈસ, થેન્ક યુ સો મચ.